ઈંધણ સંકટ વચ્ચે જનતાને સંદેશ આપતી સાદગી એટલે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ કે જે સરકારી બસમાં મુસાફરી કરતા નજરે પડ્યા. સામાન્ય જોતા એવું લાગે કે આ કોઈ ધારાસભ્ય નહીં પણ સારા સભ્ય હોય તેવું લાગે. ત્યારે શું છે સમગ્ર ઘટના, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં વાહન ચાલકો લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ જાહેર પરિવહન તરફ લોકોનું વલણ વધતું જઈ રહ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે સોમનાથમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, સોનાની ખરીદી ન કરવા અને શક્ય હોય ત્યાં સુધી જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. ત્યારે વડાપ્રધાનના આ સંદેશને હવે માત્ર શબ્દોમાં નહીં પરંતુ વ્યવહારમાં પણ ઉતારવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે. એવામાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણનો એક સામાન્ય પરંતુ અસરકારક અંદાજ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહુવાથી ગાંધીનગર જતી સરકારી બસમાં તેઓ સામાન્ય મુસાફરીની જેમ બેઠેલા જોવા મળ્યા હતા. કોઈ ખાસ તામઝામ નહીં, કોઈ કાફલો નહીં, કોઈ વિશેષ સુરક્ષા વગર ધારાસભ્યની આ મુસાફરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. બસમાં મુસાફરી દરમિયાન તેઓ એટલી સાદગીથી જોવા મળ્યા કે ઘણા મુસાફરોને પ્રથમ નજરે વિશ્વાસ પણ ન આવ્યો કે તેમની વચ્ચે એક ધારાસભ્ય મુસાફરી કરી રહ્યા છે. રાજકારણમાં આજના સમયમાં જ્યાં નેતાઓ પર વૈભવી જીવનશૈલી અને જનતાથી દૂર રહેવાનો આક્ષેપો થતા હોય છે, ત્યારે ગૌતમભાઈ ચૌહાણની આ સફર લોકચર્ચાનો વિષય બની રહ્યો છે. સામાન્ય લોકો સાથે બેઠા રહીને મુસાફરી કરવી માત્ર એક પ્રવાસ ન રહ્યો પરંતુ એક સંદેશ બની ગયો કે મુશ્કેલ સમયમાં જનતા સાથે જોડાયેલા રહેવું અને પરિસ્થિતિને સમજીને જીવનશૈલીમાં બદલાવ લાવવો પણ એટલો ખૂબ જરૂરી છે. મુસાફરી દરમિયાન બસમાં રહેલા કેટલાક મુસાફરોએ પણ ધારાસભ્યની સાદગીની પ્રશંસા કરી હતી. લોકોમાં એવી ચર્ચા ચાલી છે કે જો જાહેર પ્રતિનિધિઓ ખુદ જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરશે તો સામાન્ય જનતામાં પણ તે અંગે વિશ્વાસ અને પ્રેરણા વધશે. ખાસ કરીને પેટ્રોલ ડીઝલ જેવી પરિસ્થિતિમાં જાહેર પરિવહનનો ઉપયોગ એક જવાબદાર નાગરિક તરીકેનું ઉદાહરણ બની શકે છે. સોશિયલ મીડિયા પર પણ આ તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. અનેક લોકોએ આને સાદગીનું રાજકારણ કહી વખાણ્યા, તો કેટલાક લોકોએ કહ્યું કે જનતાની વચ્ચે રહીને પરિસ્થિતિનો અનુભવ કરવો એ આ સાચા લોકપ્રતિનિધિની ઓળખ છે. હાલ ઈંધણ સંકટ અને વધતી મોંઘવારી વચ્ચે ધારાસભ્યની આ સામાન્ય સફર એક મોટો સંદેશ સાથે લોકો સુધી પહોંચી રહી છે. ત્યારે નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે, આવી ઘટનાઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો આપની આસપાસ કોઈ આવી ઘટનાઓ બનતી હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર શેર કરો. નમસ્કાર.